નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારું જે ધોરણ 10 છે, બરાબર, તો ધોરણ 10ની અંદર આપણે બધા ચેપ્ટરના મોસ્ટ ઓફના સ્વાધ્યાયના સોલ્યુશન જોઈએ તો નવું સત્ર તમારું જે છે તો એ પ્રમાણે આપણે આજના વિડીયોમાં જોવાના છે। ધોરણ 10 વિશે તમારું વિજ્ઞાન જે છે એમાં પ્રકરણ તમારું 7 છે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। આ ચેપ્ટરનો સંપૂર્ણ સ્વાધ્યાય છે, એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ, બરાબર। આપણે બધા ચેપ્ટરના જોવાના છે જેથી કરીને ટૂંક સમયમાં તમારી બોર્ડની એક્ઝામ નજીક છે તો એમાં પણ તમારે કામ લાગી શકે અને મોસ્ટ ટાઈમ પેપર છે એ પણ આપણે જોવાના છીએ। તો એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। ટોટલ તમને ખ્યાલ છે કે 11 ક્વેશ્ચન તમારે સ્વાધ્યાયના છે, બરાબર। હવે કઈ રીતે પૂછી શકે અથવામાં પ્રશ્ન જે છે અહીંયા કે એક જ સરખા છે પણ ખાલી પ્રશ્ન જે પૂછવાની રીત છે એમાં ફેરફાર છે, બરાબર। ચલો બધા પ્રશ્ન છે એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈએ। સૌથી પહેલો પ્રશ્ન તમારે જે છે કે ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે। તો આપણે એક જ ખ્યાલ છે કે ઈસ્ટ જે છે એમાં જે છે અલિંગી પ્રજનન છે એ કલિકા સર્જન દ્વારા થાય છે। બીજો ક્વેશ્ચન છે કે નીચે આપેલ પૈકી ક્યુ માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી। જો માદા પ્રજનન તંત્ર જે છે તો એમાં અંડાશય હોય, ગર્ભાશય હોય, અંડવાહિની હોય, શુક્રવાહિકાનો હોય, એ નર પ્રજનન તંત્રમાં હોય, બરાબર। તો એક આ આન્સર એનો સી આવશે। ત્રીજો ક્વેશ્ચન છે કે પરાગાશયમાં ખાલી જગ્યા હોય, પરાગાશયમાં શું હોય તો કે પરાગરજ હોય, બાકી એ કંઈ ત્રણમાંથી કંઈ હોય નહીં। ક્લિયર? ચાલો, ત્યારબાદ તમારો ચોથો ક્વેશ્ચન છે કે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે? બેનો ડિફરન્સ તમારે અહીંયા કહેવાનો છે। હવે જો અલિંગી પ્રજનનથી નિર્માણ પામતી સંતતિના લક્ષણો પૂર્ણ રીતે પિતૃઓને મળતા આવે છે, તેથી ભિન્નતા જોવા મળતી નથી। અલિંગી જે છે એમાં ભિન્નતા ન જોવા મળે, એક સરખું જ લાગે બધું। અમીબા જોઈ લો તમે, બરાબર। પછી લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા જન્યુ કોષો ભેગા મળીને સંતતિનું નિર્માણ થાય। જેમ કે આપણે જે છે મનુષ્ય છે, બરાબર, પ્રાણીઓ છે એ લિંગી પ્રજનનમાં આવે તો લિંગી પ્રજનનમાં નર અને માદા બંને ભેગા થઈ અને એક નવી સંતતિ છે એનું નિર્માણ કરે છે। તો એ સંતતિમાં માતા અને પિતા બંનેના જનીનો ભેગા મળે છે અને પરિણામે સંતતિમાં ભિન્ન લક્ષણો વિકાસ પામે છે। માતૃત્વના લક્ષણ આવે, પિતૃત્વના લક્ષણ આવે, એમાં ભેગા થાય છે, બરાબર। એટલે આમ સંતતિમાં માતા પિતા કરતાં કેટલાક લક્ષણો જુદા છે, ભિન્નતા જોવા મળે છે, આ એક ફેર પડે છે, બરાબર। ત્યારબાદ છે પાંચમો ક્વેશ્ચન છે કે માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? અથવા તો બીજું પણ આ પણ પૂછી શકે કે નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી વિસ્તૃત સમજાવો। એ બે ક્વેશ્ચન છે એ સેમ જ છે, શુક્રપિંડ કહે કે નર પ્રજનન તંત્ર કહે, બરાબર। બેમાં જવાબ છે એ સરખો જ આવશે। હવે પ્રજનન કોષ છે ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનન કોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ આ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્રની રચના કરે છે। નર પ્રજનન તંત્ર છે એના મુખ્ય આપણે અંગો જોઈએ તો એમાં પહેલું શું છે તો કે શુક્રપિંડ। શુક્રપિંડ કે નરમાં જે છે શુક્રપિંડ છે એ જોડીમાં ઉદર ગુવાની બહાર વૃષણ કોથળીમાં આવેલા છે, કારણ કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય। શરીરના તાપમાનથી ત્યાં તાપમાન કેવું હોય? ઓછું હોય, એટલે જે વૃષણ કોથળી છે એની અંદર આવેલા છે અને શરીરની બહારના ભાગમાં આવેલા છે। શુક્રપિંડમાંથી શુક્રકોષનું નિર્માણ તેમજ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું પણ નિર્માણ થાય છે। ટેસ્ટોસ્ટેરોન છોકરાઓ એટલે કે નરમાં યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કરે છે। ટેસ્ટોસ્ટેરોન જે છે એ યુવાવસ્થાનું લક્ષણો છે એનું નિયંત્રણ કરે છે। એની આકૃતિ પણ આપેલી છે અહીંયા, જો એમાં અલગ અલગ જે ભાગ જે છે તમે જોઈ શકો, વૃષણ કોથળી છે, શુક્રપિંડ છે, એનો માર્ગ છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે, મૂત્રાશય છે, શુક્રાશય, મૂત્રવાહિની, બધા અલગ અલગ અંગ છે। ખાસ આ આકૃતિ છે એ પણ પાકી કરી લેજો, કારણ કે આકૃતિ છે પૂછાતી હોય નર પ્રજનન તંત્ર અથવા તો માદા પ્રજનન તંત્ર, બેમાંથી એક જે છે એ ફરજિયાત ઓપ્શનમાં પૂછાશે જ, બરાબર। બીજો ઓપ્શન છે, બીજું એમાં છે શુક્રવાહિકા, બીજું મહત્વનું અંગ કે શુક્રવાહિકા જે છે એ શુક્રપિંડમાંથી નિર્માણ પામતા શુક્રકોષોનું વહન કરે। શુક્રવાહિકા કે જે એનું માર્ગ એક છે, શુક્રપિંડમાંથી જે નિર્માણ પામે, બરાબર, શુક્રકોષ, એનું વહન છે એ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે। શુક્રવાહિકાઓ મૂત્રાશયથી આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે। શુક્રવાહિકાનું કામ શું તો કે જે શુક્રવાહિકા મૂત્રાશયથી જે નળી આવતી હોય એની સાથે જોડાઈને સંયુક્ત નળી બનાવે છે। બંનેનો માર્ગ છે એ એક જ છે। આમ નરમાં મૂત્રમાર્ગ, મૂત્ર અને જનનકોષો એટલે શુક્રકોષોનું સંયુક્ત વહન થાય છે, એક જ જગ્યાએથી બંને નીકળે છે। મૂત્રમાર્ગ પણ એટલે મૂત્ર પણ ત્યાંથી જ નીકળે અને શુક્રકોષ છે એ પણ ત્યાંથી જ નીકળે છે। પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે, જે શુક્રકોષોની તરલતા માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે, પરિણામે સ્થળાંતર સરળતાથી થાય।
બરાબર. અને સ્ત્રાવમાંથી શુક્રકોષોને પોષણ પણ મળે છે. અને ત્રીજું છે એમાં શુક્રકોષ કે તેની સંરચના મુખ્યત્વે આનુવંશિક પદાર્થ એટલે કે ડીએનએ હોય છે. એ ડીએનએનું ફૂલ ફોર્મ જે છે એ ખાસ કોમેન્ટ કરજો, કારણ કે 1 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. ડીએનએ હોય છે એ કેવા હોય છે તો કે લાંબી પૂંછડી હોય છે જેને, અને તેને માદા પ્રજનન કોષની તરફ વહવામાં મદદરૂપ થાય છે. બરાબર. ચાલો, ત્યારબાદનો છઠ્ઠો ક્વેશ્ચન છે ઋતુસ્ત્રાવ શા માટે થાય છે, એના અથવામાં ઋતુસ્ત્રાવ થવાનું કારણ આપો. આ બંને સિમિલર ક્વેશ્ચન છે, એક સરખા જ છે. બરાબર. તો હવે ઋતુસ્ત્રાવ જે થાય છે એનું કારણ શું છે એ જોઈએ આપણે. કે અંડકોષોનું ફલન થતું જ નથી, ત્યારે લગભગ 1 દિવસ સુધી જીવિત રહે છે. તેમજ આ તબક્કે ગર્ભાશય પણ ફલિત અંડકોષોની પ્રાપ્તિ માટે તેની અંતઃદિવાલ એટલે કે માસલ જે છે એને નરમ બનાવે છે. તેમાં પુષ્કળ રુધિર કેશિકાઓ હોય છે જે ફલન થવાની અવસ્થામાં પોષણ માટે જરૂરી છે. હવે જે અંડકોષો છે એનું ફલન ન થાય એના કારણે શું થાય તો કે અંતઃ આવરણની જાડી પહોંચી રુધિર કેશિકાઓ યુક્ત દિવાલ જે છે એની જરૂરિયાત ન હોવાથી ધીરે ધીરે દિવાલ શું છે તૂટવા લાગે છે. એટલે યોનિમાર્ગ દ્વારા રુધિર અને શ્લેષ્મના રૂપે આવરણના ટુકડા જે છે એ શરીરમાંથી બહાર નીકળે છે. હવે લગભગ દર મહિને આ ક્રિયા સ્ત્રીઓમાં થાય છે. તેને ઋતુસ્ત્રાવ અથવા તો રજોધર્મ કે માસિક સ્ત્રાવ પણ કહી શકો છો. ઋતુસ્ત્રાવની અવધિ લગભગ 2 થી 8 દિવસની હોય છે. બરાબર. ત્યારબાદ 7મો ક્વેશ્ચન છે કે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, અથવા તો પુષ્પમના આયામ છેદની આકૃતિ દોરી અને સમજૂતી આપો. બંને સિમિલર ક્વેશ્ચન છે. બરાબર. હવે પુષ્પનો આયામ છેદ છે, આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે. હવે વનસ્પતિઓમાં પુષ્પ એ પ્રજનનાંગ છે. બરાબર. પ્રજનન અંગ છે એક, જેમાં મુખ્ય અંગોમાં શું આવે, વજ્રપત્રો આવે, પુંકેસર ચક્ર હોય, દલપત્રો હોય અને સ્ત્રીકેશો હોય. આ વસ્તુનો સમાવેશ થાય સ્ત્રીકેસરનો. બરાબર. આટલો સમાવેશ થાય છે. હવે જે વજ્રપત્રો અને દલપત્રો છે એ પ્રજનન ક્રિયામાં મદદરૂપ કરે છે. બરાબર. એનું આ મુખ્ય કાર્ય છે. હવે પુષ્પના પ્રકાર જોઈએ શું હોય તો કે એકલિંગી પુષ્પ હોય ને દ્વિલિંગી પુષ્પ હોય. એકલિંગી પુષ્પ હોય એ પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસરમાંથી કોઈ એક જનનાંગ હાજર હોય તો પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે પપૈયું છે, તરબૂચ છે. બરાબર. કે એમાં અંદર તમને બી જોવા મળશે. બરાબર. દ્વિલિંગીમાં શું હોય તો કે જ્યારે પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય તેવા પુષ્પને ઉભયલિંગી પુષ્પ કહેવાય, જેમ કે જાસૂદ છે, રાઈ છે. બરાબર. ત્યારબાદનો બીજા ભાગ છે એની પણ સમજૂતી મેળવીએ. પુંકેસર ચક્ર છે તો કે પુંકેસર ચક્ર જે છે શું છે તો કે નર જનનાંગ છે જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે. પરાગરજ છે એ કેવા કલરની હોય, સામાન્ય રીતે પીળા રંગની હોય છે. અને પરાગરજ દ્વારા નરજન્યુ કે પુજન્યુ બને છે. શું બને છે? નરજન્યુ અથવા તો પુલિંગજન્યુ બને છે. પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે, જેને પરાગનયન કહેવાય. એ પરાગરજ છે એ પુંકેસરમાંથી પરાગનયન સુધી જે સ્થળાંતર થાય તો એ સ્થળાંતર થવાની જે ક્રિયા છે એ કોના દ્વારા થાય તો કે પરાગનયન. એ સ્થળાંતર થવાની ક્રિયાને શું કહેવાય? પરાગનયન કહેવાય છે. પરાગનયનના વાહકોમાં હવા, પાણી અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. એ કોના દ્વારા થાય તો કે હવા દ્વારા થતું હોય, પાણી દ્વારા થતું હોય, અથવા તો પ્રાણીઓનો પણ એમાં સમાવેશ થતો હોય છે. બરાબર. ત્યારબાદ છે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર છે એ માદા જનનાંગ છે જે પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? પુષ્પ હોય એના કેન્દ્ર ભાગમાં, મધ્યમાં આવેલું હોય છે. સ્ત્રીકેસરની રચનામાં નીચે મુજબના ભાગ આવેલા હોય કે શું હોય તો કે અંડાશય હોય, એ નીચે ફૂલેલો ભાગ છે જેમાં અંડક હોય. પરાગવાહિની હોય એ મધ્યમાં લાંબી નલિકા જેવી હોય છે. અને પરાગાસન હોય એ અગ્રભાગે આવેલ રચના છે જે સામાન્ય રીતે ચીકણું અને સ્નિગ્ધ હોય છે. કેવું હોય છે? ચીકણું અને સ્નિગ્ધ. ફૂલને તમે સ્પર્શ કરશો તમને બધી વસ્તુ અનુભવવા મળશે. અંડાશયમાં અંડ કે બીજાંડ હોય છે. તે પ્રત્યેક અંડક કે બીજાંડ એક અંડકોષ હોય એમાં. અને પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલ નરજન્યુ કે પુંજન્યુ અંડાશયના અંડકોષ છે એટલે કે માદાજન્યુ છે એની સાથે સંયુગ્મન પામે છે. આ સંયુગ્મન કે ફલનની જે ફલિતાંડ છે એનાથી એક નિર્માણ થાય છે, તેમાં નવા છોડનું નિર્માણ થાય છે. ઉત્પન્ન થઈને એમાંથી નવો છોડ બને છે. બરાબર. તમને અહીંયા પુષ્પના આયામ છેદની આકૃતિ પણ આપેલી છે. ઉપર છે પરાગાસન હોય, એ જે પરાગાસન છે કોના તો પરાગવાહિનીઓ દ્વારા ત્યાં પહોંચે. આ ભાગ છે એને સ્ત્રીકેસર કહેવાય આખો. આ ભાગ જે છે એ અંડાશય છે. ત્યારબાદ અહીંયા આ ભાગ જે છે એ પરાગાસન છે. પછી એની નીચે જે બીજો ભાગ આવેલો હોય અહીંયા એ પુંકેસર તંતુ છે. અને આ પરાગાસન અને પુંકેસર તંતુ બંનેથી પુંકેસર બને. જે બહારનો ભાગ એ દલપત્ર અને આ બે છે શું છે અહીંયા વજ્રપત્ર છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે 8મો ક્વેશ્ચન કે ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે, અથવા તો ગર્ભ નિરોધનની વિવિધ રીતો જણાવો.
હવે ગર્ભ નિરોધન એટલે કે ગર્ભને થતો અટકાવવો, બરાબર. તો હવે એમાં જાતીય સમાગમ કે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની સંભાવના હોય, બરાબર. પરંતુ જ્યારે સ્ત્રી માનસિક રીતે ગર્ભધારણ કરવા તૈયાર નથી તો ગર્ભધારણ થવાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પડે, બરાબર. ગર્ભધારણ કરવા એક માનસિક રીતે તૈયાર હોવું જરૂરી છે. જો માનસિક રીતે તૈયાર ન હોય તો એના સ્વાસ્થ્ય ઉપર અલગ કંઈક અસર થાય. હવે આ તબક્કે ગર્ભ નિરોધન થવું જરૂરી છે, જેની વિવિધ રીતો છે નીચે મુજબ. પેલું છે યાંત્રિક અવરોધ. યાંત્રિક અવરોધ કઈ રીતે? તો કે શિશ્ન ઉપર નિરોધ પહેરીને અથવા યોનિમાં રાખી શકાય તેવા સાધનોનો ઉપયોગ કરીને શુક્રકોષ અને અંડકોષોનું મિલન જે છે એ અટકાવી શકાય, બરાબર. એટલે કે સ્ત્રીઓના ગર્ભાશયમાં આંકડી કે કોપરટી એને સ્થાપિત કરવામાં આવે છે, જે ગર્ભાશયમાં ગર્ભસ્થાપન અટકાવે છે, રોકે છે અંદર જતાં, બરાબર. બીજું છે મર્યાદા. આંકડી કે કોપરટી મૂકવાથી ગર્ભાશય કૃત્રિમ રીતે ઉત્તેજિત રહે છે, તેથી કેટલીક વિપરીત અસરો થઈ શકે, એનાથી આડઅસર પણ થાય. બીજું છે રાસાયણિક અવરોધ. રાસાયણિક અવરોધ કઈ રીતે? તો કે ગર્ભ નિરોધક ગોળીઓમાં ચોક્કસ માત્રામાં અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, જે શરીરમાં અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તન લાવે છે, જેના લીધે અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી. એની મર્યાદા, ટૂંકમાં એનાથી આડઅસર શું થાય? તો ગર્ભ નિરોધક ગોળીઓમાં અંતઃસ્ત્રાવ હોવાથી અંતઃસ્ત્રાવોનું સંતુલનમાં ફેરફાર કરે છે, તેનાથી કેટલીક વિપરીત અસરો જોવા મળે છે. ત્યારબાદનો ઓપ્શન છે શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા કઈ રીતે? તો કે પુરુષમાં શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થાનાંતર અટકાવવામાં આવે છે. આ સ્ત્રીઓમાં અંડવાહિની એટલે કે જે ફેલોપિયન નલિકા હોય એને અવરોધીને અંડકોષોને ગર્ભાશય સુધી પહોંચતો અટકાવવામાં આવે છે. આમ સર્જરી એટલે કે ઓપરેશન દ્વારા આ અવરોધ છે ઉત્પન્ન કરી ફલન થતું અટકાવે છે, અને આ પદ્ધતિ ખૂબ જ સુરક્ષિત છે. આમાં સાવચેતી એ રાખવાની કે પર્યાપ્ત સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયા સંક્રમણ અથવા બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન પણ એમાંથી થાય. આડઅસર બધી વસ્તુની છે, બરાબર. ચાલો, ત્યારબાદ છે 9મો ક્વેશ્ચન કે એકકોષીય તેમજ બહુકોષીય સજીવો પ્રજનન પદ્ધતિમાં શું તફાવત હોય? હવે એકકોષીય સજીવ પ્રજનન પદ્ધતિ કેવી હોય? તો કે ફક્ત એક જ કોષની દેહ રચના હોય અને પ્રજનન માટે કોઈ અંગ કે પેશી હોતી નથી. બહુકોષીયોમાં તો કે એમાં પ્રજનન ક્રિયા માટે વિશિષ્ટ કોષો અથવા અલગથી પ્રજનન તંત્ર જોવા મળે છે. એકકોષી સજીવ છે એમાં દ્વિભાજન અથવા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે, અને આમાં લિંગી પ્રજનન કરી સંતતિનું નિર્માણ કરે છે. સંતતિઓ પિતૃઓ જેવી જ હોય છે, આમાં સંતતિઓ માતા પિતા જેવા અને કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જેમ કે આમાં અમીબા અને આમાં મનુષ્ય, બરાબર. ચાલો, ત્યારબાદ છે 10મો ક્વેશ્ચન કે પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે? જો વસ્તીની સ્થાયીતામાં જન્મદર અને મૃત્યુદર વચ્ચે સમાનતા હોવી જરૂરી છે. જ્યારે જન્મદર અને મૃત્યુદર લગભગ સરખો રહે તો વસ્તીની સ્થાયીતા પ્રજનન દ્વારા જળવાઈ રહે છે. ત્યારબાદ તમારો છેલ્લો ક્વેશ્ચન છે 11મો કે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે છે? તો કે ગર્ભ નિરોધક સાધનોના ઉપયોગથી જાતીય સંક્રમણ રોગો HIV છે, એઇડ્સ છે, એના સામે રક્ષણ મળે. ફાયદો શું એનો? બરાબર. પછી ગોનોરિયા, સિફિલિસ અને મસાના રોગ સામે રક્ષણ મળે. સંતતિ નિયમનમાં મદદરૂપ થાય. બાળકોના નિર્માણ વચ્ચે સમયગાળો રાખી શકાય, એટલે કે બે સંતતિઓ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખી શકાય. જાતીય સમાગમ આનંદમય બનાવે છે. પ્રાજનનિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને વધતી જતી વસ્તી અટકાવી શકાય, બરાબર. તો અહીંયા આપણું જે સ્વાધ્યાય જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોયું. હવે તમારે આની PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ છે, એની ઉપર તમને એની PDF પણ મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો છે ને મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જાય. બધા જ વિષયના આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો બધા એના સુધી પહોંચી જાય, બરાબર. અને એક્ઝામમાં પણ ઘણું બધું મદદરૂપ થાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.